સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ચોરવાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલ બસ સહિત વાહન ચાલકો પરેશાન, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। સોનગઢ તાલુકાના ચરોડા ગામ ખાતે આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। ખાસ કરીને હાઈવે પરથી સ્કૂલે જતા બાળકોને લઈ જતી બસોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગનો કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ નથી। પરિણામે વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ અન્ય વાહન ચાલકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે। ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। ગ્રામજનોએ સરકાર અને સંબંધિત વિભાગને અપીલ કરી છે કે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે। સાથે જ જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય અને માર્ગ સુરક્ષિત ન બને ત્યાં સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે। શાળાઓમાં રજા જાહેર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે જો આ સ્થળે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે। ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર, રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।